આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. નારી ચણા અને એક બેન ભાવનગર, મોટા બેન ભાવનગર છે, નાના બેન છે એ અહીંયા ધાંગધ્રાની બાજુમાં નારી ચણા છે. એના લગ્ન તો થઈ ગયા એમ ને? હા, એમને તો કોઈ ચિંતા જ નથી મારે. બેનો થઈ જાય એમાં સાહેબ. અને અમારી સમાજમાં દીકરીઓ સામે માગે ત્યારે અમારે મારી પેલા બેનોના લગ્ન થઈ ગયા. એના કારણથી થોડું કેવરાયું. હા, તમારે એમ નહીં થઈ ગયું એમ ને? હા, સામે દીકરી હોય તો દીકરી આપે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. પીએલ મારું સાહેબ બોલે છે? હા બોલું છું. હા સાહેબ, અત્યારે તમારો આપણે ઓલા 527 નંબરનો વિડીયો જોતો હતો ને, પછી એમાંથી નંબર લઈને ફોન કર્યો હતો. હા બોલો બોલો. ચંદ્રિકાબેન દલિત સમાજમાંથી બોલતા હતા ને, અને ભાવનગરના કોઈક શિક્ષકમાં કંઈક નોકરી કરે છે એવું કંઈક હતું ને. હા, એ વિડીયો સાંભળ્યો આખો. એમાં ઘણું ખરું જાણવા મળ્યું. એ દીકરી કહેતા હતા એ વાત સાચી હતી. એટલે સાહેબને કીધું અત્યારે ફોન કરું. હમણાં ફોન કર્યો હતો પરંતુ અવાજ નતો આવ્યો, મેં કાપી નાખ્યો હતો. હા બરાબર. હા સાહેબ, હું લાલિયા દાદા ચુડા તાલુકાનું લાલિયાદ ગામથી બોલું છું. હા. વણકર સમાજમાંથી દલિત. હા બરાબર. એટલે મારે જીવન સાથીની જરૂર હતી. મારે છે નહીં, હું ભાઈઓમાં હું એક જ છું, 2 બહેનો છે. એ તો પોતપોતાના ઘર બારે છે. અને પિતાની ઉંમર 60 થી 70 વર્ષની છે. અને મારી બાના ગુજરી ગયા, અવસાન થયું, 3 કબર જેવું થયું છે. એટલે ફોન કર્યો હતો આપને. યુટ્યુબમાં મેલું યોગ્ય લાગે એમ કરવાનું. યોગ્ય તો બસ આપણે યુટ્યુબ નું સાધન છે અમે કે. બરાબર ને? વાંધો નહીં, નીકળવાનું એમાં શું હતું. તમારો વોટ્સએપ નંબર છે? હેલો. હા. 40 ની આજુબાજુ ઓછી છે. ને આ તમારો નંબર છે, વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર છે. 1 મિનિટ ચાલુ રાખો. બોલો તો નંબર બોલો તો. 9238 9238 20 8 28. 20 8 28. નામ બોલો તો. રાઠોડ ભીખાભાઈ કાળુભાઈ. ભીખાભાઈ કાળુભાઈ રાઠોડ. હા. ગામ કયું કીધું? ચુડા તાલુકાનું લાલિયાદ. ચુડા, બરાબર ને? કામ શું કરો છો સાહેબ? હું પશુપાલન સાથે સંકળાયેલું છું. 3 ગાયું છે, 2 ભેંસું છે અને 15 વીઘા જમીન ઉધડ રાખી લઉં છું ખેડવા માટે. એટલે તબેલો છે? તબેલો ગણો કે ઈમણામ ગણો. હું નાનપણથી અમારા ડોશી ડોહા ને એ બધા ગાયું ભેંસું જ રાખતા હતા. કોઈના ત્યાં મજૂરી નહીં જવાનું, આની ઉપર જ જીવન જીવવાનું. કોઈ દિવસ દાડિયા નથી ગયા. કેટલી છે અત્યારે સાહેબ? 15,000 રૂપિયા મહિને આવે છે. અને આ ખેતીમાંથી જે કાંઈ આવે તે 5-10 વીઘાના ઘઉં ને એવું બધું કર્યું છે અને બાકીનો ગાયું ભેંસો હાથું ઘાસચારો કરેલો છે. ગાયું કેટલા?
ભાઈઓમાં સાહેબ બે ભાઈઓ હતા. એમાં એક ભાઈ મારાથી નાનો હતો. એના જમ્બરના લખતરની વચ્ચે વઢવાણની બાજુમાં જમ્બર લખતરની વચમાં આ ગાડીના ટ્રક હાંકતો હતો. એક્સિડન્ટ થયું ત્યાં એક્સપ્રેસ થઈ ગયો. તો અત્યારે તમે એકલા છો? અત્યારે હું એક જ છું અને મારા પપ્પા છે એ 60-70 વર્ષની ઉંમર છે એમની. અત્યારે એમને અમારે બેનની ભાણીઓ 3 છે ને એ અત્યારે અમે ભણાવી છીએ ને અહીં રોટલા અમને રાંધીને ખવડાવે ને એમનું ભણતર ચાલુ રહે એમ? 3 ભાણીઓ છે. 2 ભાણીઓ કોલેજ કરે છે અને એક ભાણી 12માની પરીક્ષા અત્યારે ચાલુ છે. ઉંમર કેટલી થઈ? મારી 40 થી 42 છે. અગાઉ લગ્ન થયા હતા? ના સાહેબ, કોઈ આગળ હાલવા વાળું જ છે નહીં, પછી શું કરવાનું? આધાર તો તમારા છે. હા, શું આધાર છે? નહીં, તમારા બાપુજી તો છે. બાપુજી પણ અત્યારે સાહેબ એમને છે ને અત્યારે 10 ફેર થઈ જાય હાલે ને તો ગમે ત્યાં હું ઘરની બહાર જ નથી જવા દેતો એમના. જયારે મારી બા વયા ગયા ને તે પહેલાનું એવું થઈ ગયું એમને, કારણ કે અમારી ચિંતામાં, બીજા કોઈની ચિંતા નહીં. મારી બાઈ તે મારી આશા રાખી રાખીને એમના માર્ગે વયા ગયા. મારા બાપા તે મારી વિચારમાં એમનું મગજ કામ નથી કરતું ને એકલા ને એકલા ગુસ્સાતા હોય મગજમાં કોઈને કહી કે નહીં કહે તો કોઈ ધ્યાન દે એવું છે નહીં. કરવાનું શું? 40 વર્ષ તો તમને લાગતું મોડું થઈ ગયું એવું નથી લાગતું? મોડું તો થઈ ગયું છે પણ શું કરશું? નથી કોઈ આગેવાનો નથી ધ્યાન દેતા? અત્યારે કોઈ આગેવાનું ધ્યાન દે એવું નથી. પોતાનું ઘરનું કરે કે પારકાનું કરે. કારણ કે અત્યારે અને માંડ હરખું આવે એવું હોય તો અમારા પાછા દેગડી પર પાણી મેકી આવે, આડો પગ મેકી આવે, એવું બધું બને. એવું છે? હા, વાતો 2-3 જગ્યાએ આવી હતી પણ શું અંદરો અંદર પાછા કેતા હોય ભાઈ નવા બધા ખોહણા કાઢતા જ હોય. એની કરતા કે આ પણ સારું છે ને પણ સારું છે એમ કરીને ફાંહું મારી દે. એ ન થાય એવું. એટલે અત્યારે મેં સાંભળ્યો વિડીયો ને બધું એટલે કીધું લાઈ સાહેબને ફોન કરી જો કદાચ એમના નજરમાં યોગ્ય પાત્ર. મારે બીજું કઈ મારે ખેતીના કામમાં કોઈને નથી લઈ જાવ. મારું ઘર ઉગાડું રહીને મારા બાપાને એમ થાય કે ના છોકરાને માણા છે એને. એમના મનની આશા જોતા જાય કોઈ. મારી ગણતરી એ છે એટલે એ મને લગા અવગત્ય જવાના છે એમને. તારો શું કરવું? સાચી વાત. હા, કારણ કે કઈ એકતા નથી અને ઓશિયાળા રહે એટલે 2-3 દિવસથી મને મગજમાં જ આવતું હતું એટલે પણ મેં કીધું હવે વાત કરું સાહેબને, કીધું ફોન કરીને કીધું. નાના ભાઈના લગ્ન થયા હતા? નાના ભાઈના નથી થયા. એ એમના ગુજરી ગયા એમ ને? હા, 21-22 વર્ષની ઉંમરમાં ડ્રાઇવિંગ કરતો હતો, ગુજરી ગયા. મકાન ક્યાં છે તમારા, ગામમાં છે કે સીમમાં છે? ના, મારા મકાન ગામમાં છે. 2 મકાન છે. ધાબા વાળું એક મકાન છે ને એક વિલાતી નળિયા વાળું છે અને અંદર 2 રૂમ છે એટલે 4 રૂમ થાય. 4 રૂમ થાય એમાં ઓસરી થાય અને એ બીજા 60 ફૂટના પ્લોટ છે. 30 ના 2 પ્લોટ છે. અભ્યાસ કર્યો છે? કાંઈ અભ્યાસ ભણ્યા છો? કાંઈ? હું 10મું ભણેલો છું. 10 સુધી ભણેલા છે એમ ને? હા. વાહનમાં શું છે? વાહનમાં કઈ નથી, હોન્ડા સિવાય. એટલે 2 વ્હીલ છે ને? હા, 2 વ્હીલ છે. એક એક્ટિવા છે ને એક ભાણી હતું એક્ટિવા ઓન લીધું હતું અને અત્યારે મારી પાસે 2 વ્હીલ બીજું છે હોન્ડા TVS. એમ. બેનું કેટલી છે? બેનું 2 છે. એક ધાંગધ્રાની બાજુમાં નારીચણા અને એક બેન ભાવનગર. મોટા બેન ભાવનગર છે, નાના બેન છે એ અહીંયા ધાંગધ્રાની બાજુમાં નારીચણા છે. એના લગ્ન તો થઈ ગયા એમ ને? હા, એમને તો કોઈ ચિંતા જ નથી મારે. બેનો થઈ જાય એમાં સાહેબ. અને અમારી સમાજમાં દીકરીઓ હામી માંગે ત્યારે મારી પેલા બેનોના લગ્ન થઈ ગયા. એના કારણથી થોડું કેવરાયું. હા, તમારે એમ નહીં થઈ ગયું એમ ને? હા, હામી દીકરી હોય તો દીકરી આપે. બરાબર. મોહાળ છે તો મોહાળ કોઈ ધ્યાન દે એવું છે ને એટલે પછી એમાં કઈ આપણે ઓલું કરતા નથી. કારણ કે મોહાળ આયા કેતા હતા પાણીનું ભીખા ભાણા કે કરવું હોય તો વાત કરે. કીધું મામા પાણીનું તો કરી નાખ્યું વાંધો પણ તમને આ ભાણો દેખાતો નથી કીધું.
સાચી એટલે સાચી વાત. મામાને થોડું ખોટું લાગ્યું ને એટલે ઓછું આવે જાય બોલાવે. હે એવું કરી નાખ્યું. હા, કારણ કે મારી બાવી આવી ગયા પછી મોહાલની ફરજ બને છે અમુક તહેવાર હોય ત્યારે એમને ફોન કરવો જોઈએ અથવા તો આશ્વાસન રૂપી આવવું પડે કે ભાણા ચિંતા ન કરતો, તહેવાર છે બધું લાવીને ખાજો પીજો મજા કરજો. સાચી વાત સાચી વાત. હા, પણ એ મારું કઈ હતું ને તે પછી ભાણી અમારી બેન ને મોટી બેન ની ભાણીની વાત કરવા માંડી એટલે પછી મેં આ શબ્દ કીધા કે મામા વાત તો બધી સાચી છે, ભાણીને યોગ્ય જગ્યાએ આપણે ગોઠવી પણ દેવું છે, પણ તમને ભાણી નજરમાં આવતી હતી, આ બોનનો ભાણો નજરમાં નતું આવતું કીધું. એટલે થોડુંક એમને દુઃખ લાગ્યું હોય છે તો કીધું ભલે લાગ્યું, પણ હકીકત હોય એ તો દર્શાવી જરૂર છે, ત્યાં સુધી ત્યાં મામાને કાન ન ખુલે. અને ઓલી કહેવત કીધી છે ને કે માં જ્યાં પછી મોહાળમાં કોઈ નહીં, બાપ જ્યાં પછી કુટુંબમાં કોઈ નહીં. સાચી વાત સાચી વાત. આવું છે. એટલે મારા યોગ્ય કોઈ હોય, મારું બીજું કાંઈ જોતું નથી. હાવ ગરીબ ઘરની દીકરી હોય છે ને સંતાન હારી હોય છે તો એ હાલશે. હા, એ તો 40 વર્ષ એવું જ હોય. હા, મારું ઘર ખુલ્લું રહેવું જોઈએ. બોનું દીકરીઓ આવે એને મીઠો આવકારો આપે, ખાઈ પીને જલસા કરે. ખેતીનું કામ મારે નથી કરાવવું, કોઈ કામ નથી કરવું, ઘરનું કામ કરીને જલસા કરે. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો તમારો, આપણે યુટ્યુબમાં મૂકી દેવું. ઓકે સાહેબ, નંબર જાહેર કરવો પડશે. નંબર તો જાહેર તો જ કોક આવે ને, નહીં તો કોણ આવે? તમારા થરુ નો કોન્ટેક્ટ થાય. હવે તમારે 40 વર્ષે હું તમારે હજી ખાનગી રાખીને કરવું છે? હું તો કહેતા હોત નહીં મળું, મને શું વાંધો છે? એટલે એવું નથી સાહેબ, તમારા હસ્તક કોન્ટેક્ટ થાય ને એમાં સારું રહે. એ તો બે નંબર હોય ને તો વધારે સારું. એમ ઓલું તમારો કોક ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે ને, એમ ઉંમર વટી ગઈ છે એટલે બધું રાખવું પડે આમ ક્યાં બરાબર. કહેતા હોત તો ન મેલું, મને શું ફેર પડે? તમારું યોગ્ય લાગે, તમને યોગ્ય લાગે એમ કરીજો. હા, તઈ પછી બસ એમ એમાં હોય. કોઈ વાંધો નહીં. હા, આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો